નમસ્કાર મિત્રો, સ્વાગત છે ફરી એકવાર મારી ચેનલ બીકે ડિજિટલ ટેકમાં। આજના વિડીયોમાં વાત કરીએ મિત્રો તો આજે આપણે પીએસઆઈ એટલે કે પોલીસ સબ ઇન્સ્પેક્ટર કેડર લેખિત પરીક્ષા જે તારીખ 19 એપ્રિલ 2026ના રોજ લેવામાં આવી હતી તેમાં મિત્રો આજ રોજ એટલે કે 19/5/2026ના રોજ ગુજરાત પોલીસ રિક્વાયરમેન્ટ બોર્ડ દ્વારા પીએસઆઈ પેપર 1 લેખિત પરીક્ષાના ગુણ જાહેર કરવામાં આવેલા છે। તો આ વિડીયોમાં આપણે તમે તમારા માર્ક્સ કેવી રીતે જોઈ શકો છો તેના વિશે મિત્રો સંપૂર્ણ લાઈવ પ્રોસેસ આપણે જાણવાના છીએ, જેમાં મિત્રો તમે તમારા માર્ક્સ તમે જાતે તમારા મોબાઈલમાં જ તમે ચેક કરી શકો છો તેના વિશે આપણે સંપૂર્ણ લાઈવ પ્રોસેસ જાણવાના છીએ। અને સાથે સાથે મિત્રો જો કોઈ પણ ઉમેદવારોને પોતાનું પેપર રીચેકિંગ કરાવવું હોય તો તેના માટે મિત્રો તમારે કઈ પ્રોસેસ કરવાની રહે છે તેના વિશે આપણે સંપૂર્ણ માહિતી મેળવવાના છીએ। તો આ વિડીયોને અંત સુધી જોવા વિનંતી। સૌપ્રથમ મિત્રો વિડીયો શરૂ કરતા પહેલા જો તમે અમારી ચેનલ ઉપર નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો। અમારી ચેનલ ઉપર મિત્રો આવા જ પ્રકારની સંપૂર્ણ માહિતી અને સાથે સાથે કોઈપણ નવી યોજનાઓ હોય, કોલેજના એડમિશનો હોય અથવા તો સરકારી ભરતીઓ, ખાનગી કંપનીઓની ભરતીઓ અને ખેડૂતોને લગતી ખેતીવાડીને લગતી સંપૂર્ણ માહિતી વિડીયો દ્વારા સાચી અને સચોટ આપવામાં આવે છે। હવે મિત્રો સૌપ્રથમ આપણે આજ રોજ એટલે કે 19/5/2026ના રોજ જીપીઆરબી દ્વારા જે ઓફિશિયલ નોટિસ જાહેર કરવામાં આવેલી છે તેના વિશે આપણે વાત કરી લઈએ। તો મિત્રો જીપીઆરબી એટલે કે ગુજરાત પોલીસ રિક્વાયરમેન્ટ બોર્ડ દ્વારા તારીખ 19/5/2026ના રોજ ઓફિશિયલ પરિપત્ર જાહેર કરવામાં આવેલો છે, જે મિત્રો પોલીસ સબ ઇન્સ્પેક્ટર કેડર લેખિત પરીક્ષા પેપર 1ના ગુણ જાહેર કરવા બાબત, જેમાં મિત્રો આપણે વાત કરીએ તો જાહેરાત ક્રમાંક જીપીઆરબી 2025-26/1, જેમાં સૌપ્રથમ આપણે માહિતી મેળવીએ તો પહેલા પોઈન્ટ મુજબ 19/4/2026 એટલે કે 19 એપ્રિલ 2026ના રોજ લેવામાં આવેલ પોલીસ સબ ઇન્સ્પેક્ટર કેડરની લેખિત પરીક્ષા પેપર 1ની ફાઇનલ આન્સર કી તારીખ 17/5/2026ના રોજ જાહેર કરવામાં આવેલ। અને ત્યારબાદ મિત્રો આગળ આપણે વાત કરીએ તો તારીખ 19/4/2026 એટલે કે 19 એપ્રિલ 2026ના રોજ લેવામાં આવેલ લેખિત પરીક્ષાના પેપર 1માં હાજર રહેલ ઉમેદવારે પોતાના ગુણ જોવા માટે અહીંયા ક્લિક કરો। જે મિત્રો તમે તમારા પોતાના માર્ક્સ કેવી રીતે જોઈ શકો છો જેના માટે મિત્રો જે લિંક આપેલી છે તે લિંક તમને આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં મળી જશે, જ્યાંથી તમે ડાયરેક્ટ તે લિંક ઓપન કરી શકો છો। તે પહેલાં મિત્રો આપણે તમારા ગુણ તમે કેવી રીતે જોઈ શકો છો તે પહેલાં સૌપ્રથમ આપણે રીચેકિંગ વિશે આપણે જીપીઆરબી દ્વારા શું માહિતી આપવામાં આવેલી છે તેના વિશે આપણે વાત કરી લઈએ। જેમાં આપણે અહીંયા જોઈએ તો પોલીસ સબ ઇન્સ્પેક્ટર કેડરના તારીખ 15/11/2025ના પરીક્ષા નિયમમાં રૂલ નંબર 20 મુજબ લેખિત પરીક્ષાના પેપર 1માં હાજર રહેલ ઉમેદવારોને ગુણ ચકાસણી એટલે કે રીચેકિંગ માટે 15 દિવસની સમય મર્યાદા આપવામાં આવેલી છે। જે ઉમેદવારો પોતાના લેખિત પરીક્ષાના પેપર 1ની OMR શીટનું રીચેકિંગ કરાવવા ઈચ્છતા હોય તે ઉમેદવારોએ સૌપ્રથમ આપણે પહેલી નોંધ જોઈએ તો રીચેકિંગ ફીના ₹500 જે ચેરમેન ગુજરાત પોલીસ રિક્વાયરમેન્ટ બોર્ડના નામનો રાષ્ટ્રીયકૃત બેંકનો ડિમાન્ડ ડ્રાફ્ટ પેએબલ એક ગાંધીનગર, જે તમારે ₹500નો ડિમાન્ડ ડ્રાફ્ટ બનાવવાનો રહે છે। બીજા પોઈન્ટ વિશે આપણે વાત કરીએ મિત્રો તો કોલ લેટરની નકલ એટલે કે તમારો જે કોલ લેટર છે તેની તમારે એક નકલ, ત્યાર પછી અરજી તે તમારે કરવાની છે તેમાં ઉમેદવારોનું પોતાનું નામ, તેમનો કન્ફર્મેશન નંબર, રોલ નંબર, પ્રશ્ન પુસ્તિકા કોડ અને મોબાઈલ નંબર અવશ્ય દર્શાવવાનો રહે છે। એટલે કે મિત્રો તમારે એક અરજી કરવાની રહે છે જેમાં તમારે તમારું ઉમેદવારનું નામ, કન્ફર્મેશન નંબર, રોલ નંબર, પ્રશ્ન પુસ્તિકા કોડ અને સાથે સાથે મોબાઈલ નંબર તમારે ફરજિયાત દર્શાવવાનો રહે છે। જેના વિશે આપણે વાત કરીએ મિત્રો સમયગાળાની તો તારીખ 20/5/2026થી લઈને 30/6/2026 સુધીમાં તમારે રૂબરૂમાં અથવા તો સ્પીડ પોસ્ટ અને કુરિયર દ્વારા ગુજરાત પોલીસ ભરતી બોર્ડની કચેરી બંગલા નંબર G12 સરિતા ઉદ્યાનની નજીક સેક્ટર 9 ગાંધીનગર 382007 સરનામે અરજી મોકલવાની રહે છે। જે મિત્રો જો તમારે પણ તમારું પેપર રીચેકિંગ કરાવવું હોય તો અહીંયા જે નિયમો આપેલા છે જે તમારે ખાસ તમારે ધ્યાન રાખવાનું રહે છે। ત્યાર પછી મિત્રો અહીંયા તમને ઘણી બધી ખાસ નોંધ આપેલી છે જે તમે અહીંયા વાંચી શકો છો। હવે મિત્રો આ પીડીએફની લિંક હું તમને વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ, જ્યાંથી તમે આ પીડીએફ ડાઉનલોડ કરી શકો છો। હવે મિત્રો આપણે આગળ તમે તમારા માર્ક્સ જાતે કેવી રીતે જોઈ શકો છો તેના વિશે આપણે વાત કરીએ। તો સૌપ્રથમ મિત્રો તમારે તમારા મોબાઈલ અથવા તો કોમ્પ્યુટરમાં કોઈપણ બ્રાઉઝર ઓપન કરી લેવાનું છે। ત્યાર પછી મિત્રો ડિસ્ક્રિપ્શનમાં જે તમને લિંક આપેલી છે અથવા તો અહીંયા ડિસ્પ્લે ઉપર જે લિંક આપેલી છે તે લિંક મિત્રો તમારે કોપી કરી લેવાની છે અને ત્યાર પછી તમારા કોઈપણ બ્રાઉઝરમાં તમારે તેને
પેસ્ટ કરી દેવાની રહે છે. ત્યાર પછી મિત્રો તે લિંક ઉપર તમે ક્લિક કરજો એટલે ગુજરાત પોલીસ રિક્વાયરમેન્ટ બોર્ડનું આવું એક ડેશબોર્ડ તમને અહીંયા જોવા મળી જશે. જેમાં મિત્રો તમે અહીંયા જોઈ શકો છો કે મિત્રો તમારે તમારા ગુણ જોવા માટે સૌપ્રથમ તમારે રોલ નંબર, ત્યાર પછી તમારો કન્ફર્મેશન નંબર, ત્યાર પછી તમારી જન્મ તારીખ જે તમે ફોર્મ ભરતી વખતે નાખેલી હોય તે જન્મ તારીખ અને પછી છેલ્લે તમારે અહીંયા તમારો કેપ્ચા એન્ટર કરવાનો રહે છે. તો સૌપ્રથમ મિત્રો આપણે અહીંયા રોલ નંબર, કન્ફર્મેશન નંબર, જન્મ તારીખ અને કેપ્ચા એન્ટર કરી લઈએ. હવે મિત્રો અહીંયા માંગ્યા મુજબ તમામ માહિતી વિગતો ભરીને પછી તમારે છેલ્લે અહીંયા લોગિન ઉપર તમારે ક્લિક કરવાનું રહે છે. તમે જ્યારે લોગિન ઉપર ક્લિક કરો છો મિત્રો એટલે તમારું સ્ટેટમેન્ટ ઓફ માર્ક્સ ઓપન થઈ જશે. એટલે કે તમારી માર્કશીટ તમે અહીંયા જોઈ શકો છો, જેમાં તમને તમારા મેળવેલા ગુણ અથવા તો કોઈ નેગેટિવ માર્કિંગ અને તમે જે ઓપ્શન ઈ સિલેક્ટ કરેલો હોય તે તમામ માહિતીઓ તમને અહીંયા જોવા મળી જશે. જેમાં મિત્રો અહીંયા સૌપ્રથમ આપણે વાત કરીએ તો ઉપરના ભાગમાં તમને તમારો કન્ફર્મેશન નંબર, તમારો રોલ નંબર, તમારું નામ, તમારું જેન્ડર, તમારી કાસ્ટ આવી તમામ વિગતો તમે અહીંયા જોઈ શકો છો. ત્યાર પછી મિત્રો આપણે નીચે અહીંયા સ્ક્રોલ કરીએ તો અહીંયા તમને તમારા પાર્ટ 1 અને પાર્ટ 2 મુજબ તમે મેળવેલા માર્ક્સ, તમારા નેગેટિવ માર્કિંગ અને તમે કુલ કેટલા માર્ક્સ મેળવેલા છે તે તમામ માહિતી અહીંયા તમે જોઈ શકો છો. જેમાં મિત્રો તમને અહીંયા સૌપ્રથમ ઉપર પાર્ટ એ ની માહિતી તમને જોવા મળી જશે. જેમાં અહીંયા જોઈએ મિત્રો તો તમે જે ઓપ્શન ઈ કેટલા સિલેક્ટ કરેલા છે તેના વિશે, ત્યાર પછી તમારા પોઝિટિવ માર્કિંગ એટલે કે તમારા કુલ કેટલા માર્ક્સ આવેલા છે તે, ત્યાર પછી મિત્રો તમારા નેગેટિવ માર્કિંગ અને છેલ્લે ત્યાર પછી તમારા કુલ માર્ક્સ એટલે કે તમારા પોઝિટિવ માર્કિંગ અને નેગેટિવ માર્કિંગને બાદ કરીને પાર્ટ એમાં તમે કુલ મેળવેલા માર્ક્સ તમને અહીંયા જોવા મળી જશે. તેવી જ રીતે મિત્રો તમને નીચે પાર્ટ બીની પણ માહિતી તમે અહીંયા જોઈ શકો છો. અને મિત્રો આ માર્કશીટની તમે પ્રિન્ટ પણ તમે અહીંયા મેળવી શકો છો. તો મિત્રો જો તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો અને તમારા મિત્રો સુધી શેર કરવાનું ના ભૂલતા. અમારી ચેનલ ઉપર મિત્રો આવા જ પ્રકારની તમામ સરકારી ભરતીઓ હોય, ખાનગી કંપનીઓની ભરતીઓ હોય અથવા તો ખેડૂતોને લગતી યોજનાઓ વિશે વિસ્તારપૂર્વક માહિતી આપવામાં આવે છે. તો મિત્રો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરીને બેલ આઇકન ઉપર ક્લિક જરૂરથી કરી લેજો. ધન્યવાદ મિત્રો.